તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, આજે આપણું જે આ નિધિ 4 જે જીરું છે તેને ખેડૂત ભાઈઓ 54 દિવસ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને આ જીરુંને આપણે 48 દિવસે જે છેલ્લું પાણી આવે તે પાણી આપી દીધું છે અને હાલમાં આ જીરાને આજે આપણે 54 દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો આપણા જીરાનો ગ્રોથ આ ટાઈપનું ખેડૂત ભાઈઓ આપણું જીરું છે। તમને ખાસ બતાવી દઉં ખેડૂત ભાઈઓ, જીરું હાલની અંદર મોગરે પણ આવવા માંડ્યું છે। લગભગ જીરું મોગરે ચડી ગયું છે। તમે જોઈ શકો છો આપણા જીરાની કન્ડિશન હાલની। તો ખેડૂત ભાઈઓ, આ ટાઈપનું આપણું 54 દિવસે જીરુંની કંઈક કન્ડિશન આ ટાઈપની છે। તમે જોઈ શકો છો આપણું જીરું। ખેડૂત ભાઈઓ, આપણે આને 48 દિવસે જે છેલ્લું પાણી આવે તે આપી દીધું છે અને હવે પાણી આપવાનું બિલકુલ થતું નથી, કેમ કે હવે આ જીરાની અંદર કાંઈ કરવાનું નથી। જે ચૂસ્યો જે મોલો છે તે પણ આવશે નહીં અને હવે આ જીરુંની અંદર M45 ને આર્ગોન ને જે આપણે કાર્ય માટે જે કારીચરમી માટે જે આવે તે જ બસ રાઉન્ડ લેવાના રહેશે, બીજું બહુ કાંઈ કરવાનું છે નહીં। તમે જોઈ શકો છો હાલના જીરાની આપણી કન્ડિશન આ ટાઈપનું જીરું છે મિત્રો। લગભગ મોગરે આવી જ ગયું છે। હજી આપણે 2-5 દી થયા, 5-6 દી, એટલે આ જીરામાં થોડોક પીરાશ અમુક ટકા દેખાય છે, કેમ કે પાણી આપ્યું તેને હમણાં જ આપ્યું એટલે થોડો ઘણો પીરાશ દેખાય છે। બાકી તમે જોઈ શકો છો લગભગ જીરું આપણું મોગરે આવી ગયું છે। તો ખેડૂત ભાઈ કોમેન્ટ કરજો કે તમારે જીરું કેવા છે અને કેટલા દિવસના છે। આપણે જે જીરું છે તે હાલની અંદર આવી કંઈક કન્ડિશન છે મિત્રો। આજે સવારનો સમય છે, આજે તારીખ 6 છે, 6/1/2025। સુરજ દાદાનો વ્યૂ તમને એકવાર બતાવી દઉં તો આપણા જીરાની કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો। હજી હું મારા દરેક વિડીયોની અંદર કહું છું ખેડૂતોને કે લીલા સુકારામાં રાહત મેળવવા માટે પાણી ઝાકળ આવે ત્યારે આપવું નહીં, અને આપી તો ગમે ત્યારે પાણી આપો, પણ એક ખાસ વસ્તુ એ યાદ રાખવાની કે જે કયારામાં પાણી ભરાય છે તે કયારો તોડી નાખવાનો ખાસ। અમે લાસ્ટ પાણીમાં જે હમણાં છેલ્લું પાણી આપ્યું તેમાં પણ તમે જોઈ શકો છો આવી રીતના અમે ટોટલ કયારા તોડી નાખતા, એટલે પાણી બીજા કેરામાં વયું જાય અને છેલ્લે તેનો નિકાલ કરી નાખવાનો। તમે જોઈ શકો છો મિત્રો, જેટલું પાણી ભરાય એટલું મિત્રો અમે તોડી નાખી છે, એટલે આ ખાસ વાત ખેડૂતોને ધ્યાન દેવાની, કેમ કે પાણી વધારે જો ભરત રહેશે તો જીરાની અંદર લીલો સુકારો 100% બેસી શકે છે। અને તમે હાલના આપણા જીરાની કન્ડિશન તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ। હમણાં ખેડૂતોને જીરાની અંદર ખાસ પાણી આપવું હતું, પણ બધા ખેડૂતોને એક જ પ્રોબ્લેમ આવ્યો હતો કે વાતાવરણ બરાબર નહોતું। તો આજથી વાતાવરણ સુપર રહેશે અને આજથી મારા અંદાજ પ્રમાણે 15-16 તારીખ સુધી વાતાવરણ સારું રહેવાનું છે। એટલે જે ખેડૂત ભાઈઓને જીરા પાવાની જે સમય છે તે આ જે ટાઈમની અંદર આજથી લઈ અને 15 તારીખ પહેલાં કોઈ પણ ખેડૂતોને જો જીરાને પાણી આપવું હોય તો આપી દેવું, કેમ કે આગળના સમયમાં ખેડૂત ભાઈઓ ઝાકર વર્ષા વધારે પ્રમાણમાં આવી શકે એવું હાલ લાગી રહ્યું છે। અને હવામાનમાં સમાચારમાં પણ એમ બતાવે છે કે આગળના સમયમાં ઝાકળનું પ્રમાણ વધારે રહે તેવું ચોક્કસ અનુમાન છે। એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જીરાને 14-15 તારીખ પહેલાં જીરાને પાણી આપી દેવું। તમારું જીરું પછી 40 દિવસનું હોય કે 45 દિવસનું હોય કે 50 દિવસનું જીરું હોય, પણ હમણાં આજથી લઈ અને 14 તારીખ 15 તારીખ પહેલાં જીરાને જો તમારે પાણી આપવાની કોઈ ગણતરી હોય તો ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે જીરાને પાણી આપી દેવા ખાસ વિનંતી છે, કેમ કે ત્યારબાદ
ઝાકરનો એવો જોરદાર રાઉન્ડ આવી શકે છે એવું મિત્રો હવામાનનું કહેવું એવું છે. એટલે ખાસ જે આપણા ચાહક મિત્રો છે, યુટ્યુબર આપણા જે યુટ્યુબમાં આપણા કાયમી માટે વિડીયો જોવે છે, તેને મારી ખાસ ભલામણ છે કે જો તમારું જીરું ગમે એટલા દિવસનું હોય મિત્રો, 40 દિવસનું હોય, 45 દિવસનું હોય કે પછી 50 દિવસનું જીરું હોય, તો તેને ખાસ મારી ભલામણ છે કે જીરાને પાણી આપી દેવા વિનંતી. કેમ કે છેલ્લું પાણી હશે, હવે છેલ્લું જ પાણી આપજો, કેમ કે આના પછી ઝાકળનો સારો એવો રાઉન્ડ આવી શકે છે. એટલે હમણાં 1 વીક સારામાં સારું હવામાન છે. એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આજે હમણાં જે મિત્રો થોડુંક વચમાં વાતાવરણ બગડ્યું હતું, તેના કારણે ખેડૂતોએ પાણી આપવામાં પણ વિલંબ કર્યો હતો. કેમ કે પાણી આપવું જ ન જોઈએ, અને ઝાકળમાં જો પાણી આપશું તો જીરાની કન્ડિશન એકદમ નબળી પડી જાય છે. એટલે ખાસ મારી ખેડૂતોને ભલામણ છે કે 15 તારીખ પહેલાં જો તમારે જીરાને પાણી આપવું હોય, લાસ્ટ પાણી, છેલ્લું પાણી, તો મારી ખાસ ભલામણ છે કે પાણી આપી દેવું. ત્યારબાદ મિત્રો પાણી આપવાનું રહેશે નહીં. અને મિત્રો જો લીલો સુકારો હોય અને જો તમારે જમીન જાડી હોય અને અથવા તો આછી હોય, પણ જો વધારે પ્રમાણમાં લીલો સુકારો હોય તો બિલકુલ છેલ્લું પાણી પણ આપવાનું ટાળજો. કેમ કે જો લીલો સુકારાનો એક નિયમ છે કે સુકારો હશે અને જો તમે પાણી આપશો તો લીલો સુકારો જશે નહીં. હામાનો મિત્રો લીલો સુકારો છે તે પાણીથી વધે છે. એટલે મારી ખાસ ભલામણ છે કે જે ખેડૂત ભાઈઓને લીલા સુકારાનું પ્રમાણ વધારે હોય તે ખેડૂતોએ પાણી આપવાનું ટાળવું. કેમ કે પાણી આપવાથી લીલો સુકારો વધે છે. એમાંય મિત્રો જાડી જમીન હોય, સારી જમીન હોય તો અને ગ્રોથ થોડો સારો થઈ ગયો હોય તો પાણી આપવાની બિલકુલ જરૂર નથી. તેવું મિત્રો મારું એવું માનવું છે કે પાણી આપવું નહીં. જો તમે પાણી આપશો તો જીરાને વધારે નુકસાન થશે. મિત્રો આપણા જીરાની કન્ડિશન તમને કંઈક દેખાડી દઉં. આ ટાઈપની છે, તમે જોઈ શકો છો મિત્રો. હાઇટ બાઇટને સારી છે. મિત્રો હજી હમણાં જ આપણે પાણી આપ્યું 5-7 દી થયા, એટલે જીરામાં થોડીક નોર્મલી પીરાશ જોવા મળી રહી છે. એ પણ મિત્રો 2 થી 4 દિવસની અંદર વાતાવરણ સુધારો આવ્યો છે અને આ જે પીરાશ છે તે એકદમ હટી જશે અને એકદમ આપણું જીરું હવે મોઘરે આવી ચૂક્યું છે બધું. અને કોઈ આવી રહ્યું છે, કોઈ આગળ પાછળ જીરા હોય તો તેવા કોઈમાં મોઘરે આવી રહ્યું છે, તો કોઈ અમુક ટકા, લગભગ તો મોઘરે આવી જ ગયું છે, અમુક ટકા જ બાકી રહ્યું છે. એટલે હવે આને કાંઈ કરવાનું થતું નથી. બીજું આપણે આર્ગોન જે ટાટાને આવે છે તે મારા અંદાજ પ્રમાણે છાંટવાની થશે અને M45 છાંટવાનું થશે ત્યારબાદ. એટલે હવે આ જીરામાં આગળના સમયમાં તમે આવડું જે આપણું જીરું છે તે હાલની અંદર 55 દિવસનું થઈ ગયું છે, બરાબર. તો 54-55 દિવસનું આપણું આ જીરું છે. તો ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે કોમેન્ટ ખાસ કરજો કે હવે આ જીરાને આગળના સમયમાં આપણે શું આપી શકાય, જેથી કરીને જીરામાં થોડોક આનાથી પણ ફાયદો થાય અને આપણું ફ્લાવરિંગ જળવાઈ રહે. તો ફ્લાવરિંગ માટે મિત્રો કોઈ પણ જો તમારા જો ખુદના અનુભવ હોય તો અનુભવ ઉપરથી તમે ખાસ કોમેન્ટ કરજો કે તો અમને જો સારું લાગશે તો અમે તે પણ કરશું. અને અમારા જે યુટ્યુબર જે અમારા યુટ્યુબમાં જે અમારા વિડીયો જોવે છે ખેડૂતો અમારા જે છે તેને પણ મિત્રો અમે જણાવશું કે આ દવામાં રિઝલ્ટ સારા છે. તો મિત્રો ખાસ કોમેન્ટ કરજો કે આને ફ્લાવરિંગ માટે હવે કઈ દવા આપી શકાય. અને આ જે જીરું છે તેની કન્ડિશન અત્યાર સુધીનું તો મિત્રો સુપર છે અને જોરદાર છે, કાંઈ ઘટે એમ નથી. આગળના સમયમાં હવે જોવાનું રહ્યું. હવે આનો મેન મિત્રો આનું એક જ જોવાનું છે કે જે કાળી ચરમી છે, જે કારીઓ છે તે ન આવે, તે ખાસ ધ્યાન રાખવાની છે. મિત્રો તમે જોઈ શકો છો આ જીરાની કન્ડિશન હાલમાં કંઈક આવી છે. તો બસ મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ. જય સિદ્ધનાથ મિત્રો, મહાદેવ મિત્રો. મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.